मेरा गांव मुझपुर दरियापुरा है और मेरा मुझपुर दरियापुरा गांव के एक इको गाड़ी भाड़े करके बगदाना जाने वाला था। वो सुबह 7 बजे निकला। वो 7:30 बजे मेरे को मालूम पड़ा। मैं घर पे दौड़ के आया तो उधर ही एक रिक्शा, एक ट्रक और एक इको, एक मैक्स, खुला मैक्स लोडिंग, वो सब अंदर पड़ा था। वो सब काम लोगों ने इधर उधर फोन करके सब आया और ढूंढा लेके वो पुलिस तंत्र भी आया। वो सब मिलके थोड़ी बॉडी काढ़ी है, थोड़ा निकालने का है। जब आप आए यहाँ पे 4-5 व्हीकल तो है, लेकिन बाइक दिखाता नहीं है। आपके मतलब जो इलाके के आपके गांव के कितने लोग हैं? मेरे गांव के 5 लोग थे। एक लेडीज हयात है, उसको दवाखाना भेजा है। वो मैं आया, मैं उड़खा तो उसको 108 में दवाखाने भेजा है। क्या नाम आपका? मेरा नाम जगमाल सिंह पड़िया, दरियापुरा। घटना घटी कब से यहाँ पे? हम यहाँ 8 बजे से है और यहाँ वो एक इक्को थे, उसको दोरडे से बहुत के बाहर निकाले, उसमें से कई सारी बॉडियां भी निकाली और उससे पहले 2 लोग जीवित थे, उसको हॉस्पिटल में भेज दिया गया है। आपने क्या क्या किया यहाँ पे? हमने वो गाड़ी को रस्सी से बांध के गाँव लोगों ने खींच के निकाला है। जब आप आए थे तो कितने लोग थे यहाँ पे? यहाँ पे गाँव के लोग थे, फिर बाद में सब आ गए। आप कहाँ से हैं? हम यहाँ एक कलबारा के हैं, स्थानिक है यहाँ के। क्या नाम आपका? राजदीप पड़ियार। हट भाई। घटना है सर, क्या घटना हुई? जी, आज रोज सवारे 8:10 पर મારી ઉપર ફોન આવ્યો। આણંદ ગંભીરા વડોદરા ગંભીરાથી પાદરા જવાનો જે બ્રિજ છે, આ બ્રિજ તૂટવાની ઇન્ફોર્મેશન મળી। તાત્કાલિક કલેક્ટર વડોદરા સાથે વાત કરી। કલેક્ટર વડોદરાની ટીમ ઓલરેડી સ્પોટ ઉપર જવા માટે નીકળી ગઈ હતી। તાત્કાલિક રેસ્ક્યુ કામ, જે પ્રશાસનની ફર્સ્ટ પ્રાયોરિટી આવી કોઈ પણ દુર્ઘટનામાં હોય છે, જે રેસ્ક્યુની કામગીરી વડોદરા પ્રશાસન તરફથી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે। જે આણંદથી જે બ્રિજ અહીંયા જે તૂટેલું છે, અહીંયા એક ટેન્કર લટકેલું છે, પણ આ ટેન્કરને અત્યારે હાલ સ્ટેબલ છે, નીચે પિયર આવેલું છે બ્રિજનો। તો અત્યારે આને અમે ફક્ત અટકેલું રહે અને નીચે નહીં પડે આ માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ। નીચે વડોદરાની તમામ પ્રશાસન, પોલીસની ટીમ, ફાયરની ટીમ, સ્વિમર્સ આવેલા છે, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી મદદ મળી છે અને એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને મોટાભાગે રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ હજુ શોધખોળ ચાલુ છે। કોઈ અત્યાર સુધી જે માહિતી મળી છે વડોદરા તરફથી 10 મિનિટ પહેલાંની માહિતી હતી કે 2 ડેડ બોડીની જાણ થઈ છે, પણ કદાચ હજુ રેસ્ક્યુ ચાલુ છે, વધારે ડેડ બોડી પણ હોઈ શકે છે। સર, આ બ્રિજની ગુણવત્તા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને વહીવટીતંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રકારે આ બ્રિજ જર્જરિત થયો હતો, અહીંયાથી વાહનોને આવવા જવા માટે પરમિશન અત્યારે પ્રશાસનનું ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે રેસ્ક્યુ, અને જે જવાબદાર છે આ બધી જે આ વડોદરા જિલ્લામાં બ્રિજ પડે છે, વડોદરા જિલ્લા પ્રશાસન સાથે વાત થઈ છે, એ પણ જ્યાં અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી રેસ્ક્યુની છે, પણ ટૂંક સમયમાં તપાસ પણ કરશે અને જવાબદારો પણ નક્કી કરવામાં આવશે। આ જસ્ટ જ્યુરિસ્ડિક્શન બાબતે સ્પષ્ટતા માટે કે આ બ્રિજ જે છે આખો, આ મેન્ટેનન્સ વડોદરા આરએનબી તરફથી કરવામાં આવતી હોય છે અને અત્યારે પ્રશાસનની ફર્સ્ટ પ્રાયોરિટી રેસ્ક્યુ છે, રિલીફ વર્ક છે। તરત જ જે અફેક્ટ થયેલા છે, અમારી પ્રાયોરિટી છે કે આ બ્રિજથી જેટલા વ્હીકલ્સની અવરજવર થતી હતી, હવે તાત્કાલિક આ માટે ઓલ્ટરનેટ ઇલાયદો રસ્તો પૂરું પાડવાનું ફર્સ્ટ પ્રાયોરિટી અમારા માટે આ છે કે જે ટ્રાફિકમાં પણ લોકોને બીજી અગવડતા નહીં ઊભી થાય, આ માટેની છે। અને વડોદરા મૃતકોમાં કોઈ આણંદ મૃતકોમાં એક આણંદના રહેવાસી હોવાનું અત્યારે પ્રાથમિક રીતે। કુલ મોત કેટલા છે? કુલ મોત 2ની માહિતી 10 મિનિટ પહેલાની હતી। અત્યારે તમે આપ લોકો જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે 2ની જસ્ટ હમણાં બીજા 2ની માહિતી આવી છે, પણ હજુ કન્ફર્મ નથી મારી કલેક્ટર વડોદરા। હા હા સર।